જીડીપી ઘટીને 15 મહિનાની નીચી સપાટીએ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મોદી સરકારનો કપરો સમય 6.7% અડીને જીડીપી 15 મહિનાની નીચી સપાટીએ. અમેરિકામાં 40થી વધુ મુસાફરો ભરેલી બસ પલટી જતા ભારતીય સહિત 7 લોકોના મોત, 37થી વધુ લોકો થયા ઘાયલ. હરિયાણામાં મતદાનની તારીખ બદલાય. હવે પહેલી નહીં 5મી મતદાન અને 8 તારીખે પરિણામ. બંગાળની કથળતી સ્થિતિ કેરળમાં ચાલી રહેલી આરએસએસની બેઠકમાં થઈ ચર્ચા. બાંગ્લાદેશમાં હિન્દુઓની નોકરીઓ ઉપર સંકટ. શેખ હસીનાના ગયા પછી 50 શિક્ષકોને રાજીનામું આપવા માટે ફરજ પાડવામાં આવી. તો સામે બાંગ્લાદેશમાં ભારે પૂરે તબાહી મચાવતા અત્યાર સુધીમાં 59 લોકોના મોત થયા છે. તો મુશળધાર વરસાદના કારણે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલાક રસ્તાઓ બંધ થયા છે અને ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રફાની પાસે અમેરિકી નાગરિક સહિત 6 લોકોની લાશ મળી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હમાસને આની કિંમત ચૂકવવી પડશે. રાહુલ ગાંધી 3 દિવસની અમેરિકાની મુલાકાતે જશે તો વડાપ્રધાન મોદી પણ 23 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે. સ્પેનના દરિયા કિનારે પાણીની અંદર 5600 વર્ષ જૂનો બ્રિજ મળ્યો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.